એક માતા પોતાના સંતાનના ઉછેર માટે શું કરી શકે? બાળક જ્યારે નાનું હોય તો માતાને બહુ પ્રેમ કરે, ખૂબ લાડ લડાવે. પરંતુ જેમ જેમ સંતાન મોટું થાય તેમ ભાગતું થાય, દોડતું થાય, તો માતા તેના હાથમાં ફોન આપી દે અને તેને કાર્ટૂન બતાવે અને પછી જમાડે. માતાને કામ કરવું હોય તો પણ ફોન આપી દે. રાત્રે થાકી હારેલી માતા પોતાના ફોન લઈને રીલ્સ જોતી હોય તો પણ બાળક બાજુમાં બેઠું બેઠું રીલ્સ જોતું હોય. એટલે ક્યાંક ને ક્યાંક નાનપણથી બાળકના હાથમાં ફોન આવી જાય. પશ્ચિમ આફ્રિકાનો એક દેશ નાઇજેરિયા, તેના વિશે વાત કરીએ. પરંતુ એ પહેલા નમસ્કાર મિત્રો, હું છું જયમીન જોશી. સ્વાગત છે આપનું જયવાદ. મિત્રો, કોઈ વ્યક્તિના હાથમાં ફોન હોય તો કેટલું સારું લાગે. હવે તો ફોન આપણા હાથમાં હોય એટલે આપણે પોતાની જાતને એક તીરંદાજ સમજીએ. ફોનથી પોતાની પર્સનાલિટી બતાવીએ કે મારી પાસે આઈફોન છે, મારી પાસે ઓપ્પોનો ફોન છે, મોંઘો છે, 1 લાખનો, 1.5 લાખનો, 2 લાખનો. પરંતુ આ જ ફોન જ્યારે તમારા સંતાનના હાથમાં આવે છે તો તમારા સંતાનની જિંદગી બરબાદ કરે છે. નાઇજેરિયાની શાળાની અંદર જ્યારે બાળકોના પરિણામ બહાર આવ્યા તો મોટાભાગના બાળકોના પરિણામ એટલા બધા ઓછા હતા કે જે સહન ન કરી શકાય. ત્યાં નાગરિકો સમજી ગયા, તેના માતા પિતા સમજી ગયા કે આ મોબાઈલના કારણે છે. અને સમાજે, તેની શાળાએ અને તેના વાલીઓએ ભેગા થઈને શાળાની અંદર પોતાના બાળકોના મોબાઈલ તોડી નાખ્યા. તમે જોવો આ વિડીયો અને પછી નક્કી કરો કે આપણે ત્યાં જો આપણા બાળકો માટે આવું કરીએ તો પરિણામ શું આવે. Come on, why you cover your Come on, break it well. Hey. Hey. Yeah. Wait. Turn down. You go. One to go. One to go. Continue. No, you are crying. No, you are crying. But you break your phone now. Place it well. You break it. છેલ્લા જોરદાર વિડીયો તૂટી જાય તો પણ વ્યક્તિ, કોઈ વ્યક્તિનો ફોન તૂટી જાય તો પણ વ્યક્તિ ટેન્શનમાં આવી જાય, રડારડ કરે. ફોન લઈ રહીએ આપણે તો આપણા સંતાનના હાથમાંથી ખાલી ફોન લઈ રહીએ ને, અને પણ બાળક તોફાન છે. માતા તેના હાથમાં અને રડે નહીં એટલા માટે માતા તેના હાથમાં તેના પત્ની સાથે, બાળકના પિતા સાથે ઝઘડો કરીને પણ એના ફોન સમજતી નથી કે પોતાનું સંતાન ક્યાંય સમજતી નથી કે પોતાનું સંતાન કયા સંતાનને બરબાદ કરવામાં ક્યાંક ને પોતાના સંતાનને બરબાદ કરવામાં ક્યાંક ને ક્યાંક માતા પિતાનો જ હાથ. સંતાનના હાથમાં મોબાઈલ આપતા હોય તો તમે તમારા સંતાનના હાથમાં મોબાઈલ આપતા હોય તો ચેતી જજો. ક્યાંક આવા તમારા બાળકના પરિણામ પણ તમે પોતાના બાળકનો ઉછેર કેમ કરવા માંગો, તો તમે પોતાના બાળકનો ઉછેર કેમ કરવા માંગો.